તો આ તરફ સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ ભારે વરસાદ. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. જામજોધપુર સહિતના પંથકમાં ધોધમાર વરસાદ. ગીંગણી સિદ્ધસરના ગામમાં ધોધમાર વરસાદ. ઉપલેટાના સાતલડીમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો હતો. તો હરિયાસણમાં પણ જોરદાર વરસાદ. સૌરાષ્ટ્ર સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે, જ્યાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. જામજોધપુર સહિતના પંથકમાં ધોધમાર વરસાદ છે. એક બાદ એક સિસ્ટમ ગુજરાત પર સક્રિય થઈ રહી છે, જેને લઈ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અને આ આગાહી વચ્ચે જ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ. મોટી પાનેલીના ખેડૂત વિશાલભાઈ ખાંડ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે વિશાલભાઈ, આપના વિસ્તારમાં કેવો વરસાદ છે? હાજી, હેલો. જી વિશાલભાઈ, અવાજ આવી રહ્યો છે? હા, હવે આવે છે. જી વિશાલભાઈ, આપના વિસ્તારમાં કેવો વરસાદ છે? વરસાદ અત્યારે સારો છે. અડધી કલાક થયા પાનેલી, સાતવડી, ગીંગણી, જામજોધપુર સુધી બધે વધારે પવન ને વરસાદ છે. જી વિશાલભાઈ, આ કમોસમી વરસાદને લઈ ખેતી પાકને કેટલું નુકસાન? બહુ વધારે નુકસાન છે. અત્યારે તલ, અડદ, મગ બધું પાક ઉપર છે ને અત્યારે પવન ને વરસાદ ચાલુ જ છે. આ સતત ત્રીજો વરસાદ છે આ રાઉન્ડમાં, એટલે નુકસાન વધારે છે ખેડૂતોને. જી વિશાલભાઈ, સતત આ પ્રકારે કેટલા દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે પવન સાથે? વરસાદ આ ત્રીજો વરસાદ છે આ અઠવાડિયામાં, અને ખેડૂતોને અત્યારે બધો પાક તૈયાર છે એટલે બહુ નુકસાન વધારે છે. જી જી વિશાલભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો મોટી પાનેલી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. સતત 3 દિવસથી જે વરસાદ છે તે ખાબકી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાં વરસાદ. ગીંગણી સિદ્ધસરના ગામમાં ધોધમાર વરસાદ. ઉપલેટાના સાતલડી, હરિયાસણમાં પણ જોરદાર વરસાદ. તો મોટી પાનેલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો. જામજોધપુર અને ઉપલેટા તાલુકામાં સવારથી વરસાદ.